આપી દેતો. અમને ના પાડે છે ને રેવાબેન તો ખાટી આમલી ખાય છે, એનું કઈ નહીં. હે, શું કહ્યું તે? રેવા આંબલી ખાય છે? હા, અને માટી પણ ખાય છે. હે મહાદ્ય શક્તિ, તારી મહેર. કહું છું સાંભળો છો? શું છે? રેવાનો ખોળો ભરાય એમ છે. રેવા ભારે પગે છે. હે? અરે પગે? સોમાભાઈ, અરે ઓ સોમાભાઈ, અરે તમે આ બાજુ? વાવડ છે કે? બસ હવે થોડા દિવસ વાવડ કેવડાવીશ. જેવા પદ્માએ ખુશખબર આપ્યા કે તરત કેવડાવીશ. શું બોલો છો? અરે વાવડ તો હું લાવ્યો છું રેવાબેન ના. રેવાને શું થયું છે? કુશળ તો છે ને? ઓહો, પૂરું બોલવા તો દો. રેવાબેન, અરે રેવાબેન તો ભારે પગે છે. શું બોલ્યા પગી? તમે નવમી તારીખે જઈ આવ્યા, શ્રીફળ હોમી આવ્યા, રેવા ક્યાં છે? એ તો અંબાજી પહોંચી ગયા. પગી, આ તમારું ઇનામ. સાચે તારી માં, આપણી માં મહાન છે. પણ તમે શા માટે પાછા આવ્યા? પદ્માને મેં વચન આપ્યું છે ને તમે પણ. તમે જાઓ, પાછા જાઓ. રેવા, તું મને પાછો જવાનું કહે છે, અને તે પણ આવા સમય. રેવા, હું તારાથી જુદો થવાનો નથી. પણ પદ્માને તમારી જરૂર છે ને વખત પડે હું જરૂર પાછી આવીશ. તમે જાઓ, તમને મારા સમ. તારા સમ દઈશ તો પણ હું નહીં જાઉં. રેવા, તારા પર જે વીતતું હતું તે જોઈને હું નાસ્તિક બની ગયો હતો, પણ તારી ભક્તિના ફળને જોઈને જે પથ્થર પીગળતો નહોતો તે પણ પીગળી ગયો. તમે પાછા ન જાઓ તો તમને માં અંબાની આણ. મારી આણ? આ શું કર્યું રેવા? એક વખત હતો જ્યારે હું તારી જ વાત માનતો હતો, અને આજે માની આણ માને વિના છૂટકો નથી. હું જઈશ, જરૂર જઈશ, આજે જ જઈશ. રેવા, તે પદ્મા માટે, અમારા કુટુંબના સુખ માટે શું નથી કર્યું? તમે મારા દેવ, મારા ભગવાન છો. રેવા, તું મીરા થઈ શકે છે, પણ હું શ્યામ. દીકરી, ખુશ ખબર લાવ્યો છું. શું બાપા? મારી આંખની બે કીકી, એક રેવા અને બીજી પદ્મા, જાણે એક રથના બે પૈડા, એક સિક્કાની બે બાજુ. પદ્મા, રેવાનો ખોળો ભરાયો છે. હા, માતાજીની મહેરથી આજનો દિવસ જોવા મળ્યો છે. શું કહો છો પટેલ તમે? સોમાલાલ તેથી તો અંબાજી ગયા છે. તેઓ રેવાને લઈને જ આવશે. ના, રેવા નહીં આવે. રેવાને જેટલી હું ઓળખું છું એટલું તમે નથી ઓળખતા. એણે મને વચન આપ્યું છે કે જ્યારે મારો ખોળો ભરાશે ત્યારે જ પાછી આવશે. આ એનું વચન એ જિંદગીભર નહીં છોડે. બાપા, બા, આપણે જ એની પાસે જવું પડશે. રેવા મારી પાસે ખોળો પાથરીને આવી હતી માગું કરવા. આજે હું જ મારો પાલો પાથરીને એને પગે પડીશ. બા, ચાલો આપણે જ એની પાસે જઈએ. હા, ચાલો. હું જાઉં છું. બા, રેવા દીકરી. સોમા. બા, બા, તને ખુશ ખબર આપું? તમને ખબર પડી? હા. રેવા, રેવા. પદ્મા, મને ખબર હતી કે રેવાનો ખોળો ભરાશે જ. બા, ભાભી કેટલા સારા છે. રેવા દીકરી, વધાય. બાપુ, તમે ઉદાસ કેમ છો? તમને આનંદ નથી થતો? અરે, અમારા ખાનદાનનો વંશ વેલો વધશે અને તમને આનંદ નથી? હા દીકરી, કહેવા આવું છું ગામનો પટેલ, પણ આખરે તો બાપ છું ને. વટ કરતા વાત્સલ્ય ને મેળા કરતા મમતાનું પલ્લું હંમેશા નીચું રહે છે. બેટા,
દીકરી, આના કરતા મેં તને કુંવારી રાખ્યો હોત તો વધારે સારું થાત. બાપુ, પોતાની દીકરીનું હિત જોવાનો સ્વાર્થ તો બધા જ મા બાપને હોય છે. અને રેવા તો મારી બહેન છે, એને ત્યાગે તો હું પરણી શકી છું. શું એમનું સંતાન મારું સંતાન નહીં કહેવાય? અરે રેવા, તું ઉદાસ કા? અરે આવો પ્રસંગ તો ઉમંગનો ઉત્સવ ન કહેવાય. મને તો આજે ખૂબ જ આનંદ છે. આ તારા ત્યાગની જીત છે, તારી ભક્તિનું ફળ છે. આ આપણા કુટુંબમાં ત્યાં આજે આનંદનો દિવસ દેખાડ્યો છે. રેવા, સુખ તો વહેંચવાથી જ મળે છે, તે જ શીખવ્યું છે ને. અને તું પોતે ઉદાસ? હું તને લેવા આવી છું રેવા. ત્યાં તારો જ હક હતો, છે અને રહેશે. ના પદ્મા, ના. તને અન્યાય થયો છે, અન્યાય થઈ રહ્યો છે, અને તે પણ મારા હાથે. ખોળો તારો ભરાવો જોઈતો તો, પણ તું ચિંતા ન કર. માર્ગ આનો માર્ગ માં જ કાઢશે. રેવા, બાએ તારી પ્રાર્થના સાંભળી છે. આજે હું ખરેખર ખૂબ જ ખુશ છું. રેવા, ચાલ ખરે. એ ઘરમાં તારી જ ધજા ફરકશે. પદ્મા, મેં તને અન્યાય કર્યો છે. માં, આ શું કર્યું તે? તારા કહેવાથી પદ્માને હું લાવી અને તારા જ હાથે એને અન્યાય. રેવા, એ ખોટું હતું. ના રે ના, આ તો વચન ભંગ, વેણ ખોટા. આવો ઘોર અન્યાય નહીં પદ્મા, આવો ઘોર અન્યાય હું નહીં થવા દઉં. નહીં, નહીં. માં, અંબા માં, તું જગત જન્મી છો. તે મારા હૈયામાં શ્રદ્ધા અને ભક્તિની અખંડ જ્યોત પ્રગટાવી અને એને આશરે મેં મારા સંસારનું વાહન હંકાર્યું. તારા કહેવાથી મેં એમના લગ્ન પદ્મા સાથે કરાવ્યા કે અમારા કુળમાં દીવો પ્રગટે. એના બદલે માં મેં માંગ્યું હતું પદ્માનો ખોળો ભરાય, અને તે મારા ઉદરમાં દીવો પ્રગટાવી અને વચન ભંગના અંધકારમાં ધકેલી દીધી. માં, જગત આકાને શીખ શું મળશે કે તારે દ્વાર આવેલા ભક્તજનને તે શું આપ્યું? ન્યાય કે ન્યાય? તે વરદાન દીધું કે અભિશ્રાપ? જગતાર
થોભી જાઓ. શ્રદ્ધાની ગંગામાં સ્નાન કરી પવિત્ર બનેલું રેવાનું ખોળ્યું સંસારીના સ્પર્શથી અભડાઈ જશે. માટે તું એને અડકીશ નહીં. વિધિના લેખમાં દેવ દેવીઓ પણ મેઘ મારી શકતા નથી. રેવાની સાચી ભક્તિના પ્રતાપે તને સંતાન સુખ અવશ્ય મળશે. રેવાના ઉદરમાં વિકસેલો ગર્ભ રેવા સહિત પદ્માના ખોળિયામાં પ્રવેશી ચૂક્યો છે. શ્રદ્ધા, ભક્તિ અને ત્યાગથી પ્રાપ્ત કરેલ એના મહાપુણ્યના ફળને તું ગ્રહણ કર અને સુખી થા. તથાસ્તુ. પદ્મા, રેવા